નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દેવ નદીના પૂરે વેરેલા વિનાશમાં સર્વસ્વ ગુમાવનાર અસરગ્રસ્તોને યોગ્ય સહાય ચૂકવવાની માંગ સાથે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાઘોડિયા તાલુકામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદ તેમજ દેવ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી દેવ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા નદી કાંઠાના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। આ ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં આવેલા કોતરોના પાણી પણ કેટલાક ગામોમાં ફરી વળતા બેટમાં ફેરવાયા, જેને લઈને ગર્વ કરી તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓને ખેતી પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તેમ છતાં આર્થિક સહાય પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તેવા આક્ષેપો અને આક્રોશ સાથે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વાઘોડિયા સહિત કાગડીપુરાના રહીશોને વરસાદને પગલે થયેલ નુકસાનીની સરકારી સહાય કેટલાક અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી ન હોવાની રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે સરકારી સહાય ચૂકવવામાં આવે તે માટે રજૂઆત કરાઈ। તો બીજી તરફ વાઘોડિયા મામલતદાર દ્વારા પૂર અસરગ્રસ્તોને સરકારી સહાય ચૂકવવામાં આવી રહી છે, પરંતુ કેટલાક પૂર અસરગ્રસ્ત લોકોના બેંક ખાતા એક્ટિવ નથી તેમજ KYCના કારણે સરકારી સહાય જેમાં થઈ શકતી નથી। તે બાબતે બેંકના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, વાઘોડિયા, સિનોર સમાચાર। વાઘોડિયા નવી નગરીમાં પાણી ભરાણા, બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા, કોઈને ખાવા કાંઈ ધાન નો રહ્યું, કાંઈ નો રહ્યું, અનાજ કાંઈ। તો સાહેબ બધાને મોઢા જોઈને પૈસા આપે છે, જેને ઘરમાં પડી ગયું બધે જેને બિલ્ડિંગો મોટા મોટા રૂપિયા વાળા ઘરે ગાડીઓ છે એ લોકોને પૈસા દીધા, જેને ઘરમાં કાંઈ ખાવા ધાન નથી એ લોકોને કાંઈ ન દીધું। તો અમારે કોની પાસે માંગવાનું? તો સાહેબ પોતે આવ્યા તો જાતે કે ડોક્યુમેન્ટ લાવો, તમારા ઘર જોઈ જઈને ડોક્યુમેન્ટ અમે લીધા છે અને અમારા તો છતાં અમને પૈસા નહીં આવ્યા, એને તો મોઢા જોઈ જઈને પૈસા આપ્યા છે। તમારે વોટ દેવાનો મતલબ શું? સરકારને લાવવાનો શું મતલબ? અમારે આના કરતા અમે બધા બહિષ્કાર કરીએ ને વોટનું તો સારું છે, આના કરતા કોઈને વોટ જ નહીં દેવાનો, વોટ દેવાનો કોઈ ફાયદો નથી। તો સરકાર લાવીને શું કરવાની અમારે? હવે કોને અમારે પકડવાના? મને પૈસા આવ્યા નથી, અમારે ખાવા કઈ છે નહીં, ઘરમાં અમારા છોકરા બીમાર પડી ગયા છે, પાણી ભરાઈને અંદર ઘરમાં હાપોલિયા બધું નીકળ્યું, ઘરમાં કેને કેવા જવાનું? તો ગમે તેમ અમને કઈ ઉપાય આપો, બતાવો તમે કે તમે કેની પાસે જાય, તમે એની પાસે જાય, તમારાથી ન થાય એવું હોય તમે ના કહી દો, તમારાથી નથી થાય એવું તમે બીજાને પકડી। કોંગ્રેસ સમિતિ વતી હું આવ્યો છું, આજે આવેદન પત્ર આપવા માટે આવ્યો છું મામલતદાર શ્રી, કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર જે ડુબાણવાળા ગામો છે, ગોરજા, કાગડીપુરા, વ્યારા, પાટિયાપુરા, અંતોલી, ફલોડ જેવા ગામોની અંદર નદી કિનારાના કોઠાના ગામ છે। આ ગામડાની અંદર કેશબેલ માટે સરકારે ખાલી બે પોચ ઘરોમાં આપી અને બસ પૂરું કરી દીધું છે। બીજું ઘર વકરી સામાન કાગડીપુરા આખું ગામ બેટમાં હતું, એમને પણ ખાલી મોડ 10 જણને પૈસા આપ્યા છે અને ખાલી વાઘોડિયાથી મામલતદાર સાહેબ અને ધારાસભ્ય 2 જણે ખાલી કીટનું એટલું વિતરણ કરી ગયા। પછી ત્યારે કહ્યું કે કાગડીપુરાની અંદર હું બધા જ ઘર દીઠ બધાને સામાન આવે એ પૈસા અમે આપીશું, છતાં પણ 8 દિન સુધી 12 દિવસ થયા છતાં પણ કોઈ જાતનું આ લોકોએ કરીને કઈ જાતના પૈસા આપ્યા નથી, કદાચ કોઈ જાતનું આ લોકો માટે રિસ્પોન્સ બી નથી આપ્યો। એમની પાસેથી પેપર લઈ લીધા છે, છતાં પણ કઈ પેપર લીધા પછી પણ આજે પૈસા આપવા માટે તૈયાર નથી માટે। અને બીજું કે ખેડૂતોને પણ પારાવાર નુકસાન થયું છે, મરચીનો પાક છે, કપાસનો પાક છે, તુવેરો, દિવેલા તમામ પાક ડરીને ખરખ થઈ ગયા છે, છતાં પણ સરકાર એમ કહે છે કે સર્વે કરાવો 12 દિવસથી શું સર્વે કરે છે? હજુ સુધી તો સર્વેની જ વાત ચાલે છે। લોકોના ઘરોની અંદર આજે પાણી પડી ગયેલું, એમના પાસે એમના ઘરોની આજે ખાવાનું નથી। તો મેં એમ કહેવા માંગુ છું કે સરકાર આવું આવું કરશે તો અમે કોંગ્રેસ આ તરફે આવીને ઉભા રહીશું અને ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું। પૈસા મળ્યા નહીં, પાણી કેર આવી ગયું આટલું જેને મળ્યા છે ને મળ્યા છે, 2 માળના બંગલાવાળાને પૈસા મળ્યા, ઝૂંપડાવાળાને પૈસા નહીં મળ્યા, ઝૂંપડાવાળાને પૈસા જ નહીં મળ્યા, જેને મળ્યા છે મોડો 2 રૂપિયા આવ્યા છે। અને અમે કીધું કે હોના ફરવામાં બંધ થાય તો ધરો ચડવાના એવું કે છે પબ્લિક। સભ્ય કોણ રિપોર્ટિંગ કરે અમે ઓળખતા નહીં, કોઈ જોવા નહીં આવ્યું અમારે, અમે કઈ જઈશું? શું નુકસાન થયું? અમારે તો ગાડલામાં સાફ થઈ જશે, આવી જોઈ જાઓ, અને ખાવાનું કશું નહીં, પરમેટો તળાઈ ગયા છે।
ઘઉં ચોખા આવીને જોવો તમે, હજુ એવું ને એવું તો રાખ્યું છે. અમે 5 કિલો લાવતા હોય, હા, એ પલ્લી ગયું છે અમારા ઘરમાં, તેલ લોટ નહીં, અને પૈસાની આશાએ બેઠા હતા પણ 1 રૂપિયો નહીં આવ્યો. અને આ પબ્લિક છોકરો નાનો અમારો બીમાર પડ્યો, શાંતિ દવાઓ કરી, અમે મજૂરિયા માણસ, પછી લાવવાના રૂપિયા અમારે. સરકારની આશા હતી, સરકારે રૂપિયા ના નાખ્યા, બિલ્ડિંગ વાળાના રૂપિયા આવી ગયા, ગરીબોને આવ્યા ના. અને અમે તો વિધવાઓ છે કે નહીં માણસો ઘરમાં, પછી લાવવાના રૂપિયા. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મને અને અમારા ટીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ આવેદનપત્રની અંદર એ લોકોની 6 પ્રશ્નો અમારી સામે મૂકવામાં આવ્યા છે. એ 6 પ્રશ્નો પૈકી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને નુકસાન થયેલ છે એવો પણ એક પ્રશ્ન છે, જેનું ખેતીવાડી અધિકારીઓ દ્વારા એનો પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે. તેમ છતાં તેઓને અત્રેથી અમે પત્ર લખી અને આ કામગીરી કેટલા પ્રમાણમાં થઈ છે અને કેટલું બાકી છે એની બી અમે પૂછા કરી લઈશું. બીજું કે દેવ નદીના કારણે અમુક એરિયાઓમાં, અમુક ગામોમાં જે પાણી ભરાયા છે એનું પણ અમારા ટીડીઓ સાહેબના તલાટીઓ દ્વારા સર્વે કરવામાં આવેલો છે. એ સર્વેના આધારે તેઓને પણ જે સહાય મળવાપાત્ર છે એ સહાયો બી ચૂકવવામાં આવેલી છે. વાઘોડિયાની અંદર દેવ નદી કે આ વરસાદના કારણે જે કંઈ પાણી ભરાયા હતા એની પણ હું જાતે નિરીક્ષણ કરેલું છે. એ નિરીક્ષણ દરમિયાન 700 કુટુંબો એવા છે કે જે લોકોના ઘરમાં 24 કલાકથી વધુ પાણી ભરાયેલા હતા, જેને પણ અમે નાણાકીય સહાય જે સરકારના જે 2500 રૂપિયા છે એ પણ આપવામાં આવેલી છે. એ પૈકી કેટલાક એકાઉન્ટ એવા પણ છે કે જે લોકોએ પોતાનું કેવાયસી કરાવેલું નથી, કે એ લોકોના 6 મહિનાથી એમના એકાઉન્ટ બંધ હોવાના કારણે એ લોકોના એકાઉન્ટમાં પૈસા હાલ જમા થયેલ નથી. એ લોકોની બી સર્વે અમે અલગથી કરી રહ્યા છે કે જે અમારી પાસે 75 વ્યક્તિ એવા ઘર નીકળ્યા છે કે જે લોકોનું કેવાયસીના કારણે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયેલા છે. એ બેંક એકાઉન્ટ એમનું તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવું અમે બેંકના મેનેજરો સાથે મીટિંગ કરી છે. એ લોકોને સૂચના આપી છે કે આ લોકોની જે પરિસ્થિતિ છે એ જોતા કેવાયસીમાં એ લોકોને થોડી ઘણી રાહત આપવી જોઈએ, એ લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એવું કંઈક આયોજન કરવા માટે બીઓબી બેંક મેનેજર અને સ્ટેટ બેંકના મેનેજર સાથે અમારી ચર્ચા થઈ ચૂકેલી છે. પૂરગ્રસ્ત ગામોમાં દવાનો છંટકાવ કરવા માટે એ પણ અમે અમારા ટીડીઓ સાહેબની ટીમ દ્વારા એ પણ કામગીરી કરેલી છે, ક્લોરેશન પણ કરાવેલું છે. અને મારા વાઘોડિયામાં એ પણ મેં દવાનો છંટકાવ અને ક્લોરેશન પાણી માટે એ પણ કરાવી દીધું છે. હવે કાગડીપુરા ગામની જે રજૂઆત કરી છે એ ખરેખર કાગડીપુરા ગામમાં બહુ કુદરતે વધારે પડતું વિનાશ વેર્યો છે. એ મેં અને મારી ટીમ દ્વારા તેમજ મારા વાઘોડિયાની ટીમ દ્વારા અમે જાતે પણ નિરીક્ષણ કરેલું છે. અમારા ટીડીઓ સાહેબ જાતે પણ અમારી સાથે આવેલા છે. કાગડીપુરાની અંદર બનતો પ્રયત્ન અમારાથી જે પણ મદદ થશે એ અમે કરવા માટે, અને જે નવેસરથી સર્વે કરવા કે નવેસરથી કોઈ સરકારની જે 2500 રૂપિયાની સહાય છે એનાથી કોઈ વંચિત ન રહી જાય એના માટે હું આજે અમારા ટીડીઓ સાહેબને અને એમની ટીમને હું અત્રેથી જરૂરી સૂચના આપવામાં આવશે.